ગુડ મોર્નિંગ એવરીવન. આજે આપણે જે ગ્રામરનો ચેપ્ટર ભણવાના છીએ, ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ. સિમ્પલ પાસ્ટ ટેન્સ આપણે સ્ટાન્ડર્ડ 6, 7 અને 8 માં ત્રણેયમાં છે જ, બરાબર? એટલે આપણે જે છે આ માહિતી તમને એમ નથી કે આપણે 6ઠું 7ઠું ધોરણ ભણીશું, પરંતુ આપણે તમે કોલેજ ભણશો, ઓલવેઝ આખી લાઈફમાં તમને જાણ હોવી જોઈએ કે આપણે કયા ટેન્સમાં વાતો કરીએ છીએ, પ્રેઝન્ટ ટેન્સમાં, પાસ્ટ ટેન્સમાં કે ફ્યુચર ટેન્સમાં. એ તમને ખ્યાલ હોવો જ જોઈએ. અને આપણે એમાંથી આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ આગળ આપણે એનો વિડિયો મોકલેલો જ, તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વિશે આપણે ભણી ગયા છીએ. આજે આપણે ભણવાના છીએ ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ. પાસ્ટ ટેન્સ એટલે સાદો ભૂતકાળ. આટલું તો તમને ખ્યાલ હશે. અરે આપણે રોજિંદી ક્રિયા કરીએ છીએ. હવે જે કાલે જે તમે કંઈક કર્યું હશે તો એ કયા ટેન્સમાં આવી જશે? પાસ્ટ ટેન્સમાં. અને આજે હું તમને અત્યારે ભણાવી રહી છું બધાની સામે, તો એ કયો ટેન્સ થઈ ગયો? ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. કારણ કે હું અત્યારે તમને કરાવી રહી છું, પરંતુ હું ભલે તમને અત્યારે કરાવી રહી છું, તમે ભણવાના છો એટલે આપણે પ્રેઝન્ટમાં ભણવાના છીએ, પરંતુ આપણે આજે ભણવાના છીએ સિમ્પલ પાસ્ટ ટેન્સ. તો સિમ્પલ પાસ્ટ ટેન્સ માટે હું એક ડેફિનેશન આપણે ગુજરાતીમાં લઈ લઈશું. ભૂતકાળમાં બનેલી ક્રિયા કે ઘટના માટે સાદો ભૂતકાળ નો ઉપયોગ થાય છે. હવે આજે હું એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. આજે ફ્રાઈડે છે. ફ્રાઈડે એટલે શુક્રવાર છે. ગઈકાલે કયો વાર હતો? થર્સડે, ગુરુવાર. તો આપણે જે ગઈકાલે મેં શબ્દ યુઝ કર્યો તો એના માટે આપણે કયો કાળ પાસ્ટ ટેન્સ થયો? તો તમે હવે કાલે કયો સબ્જેક્ટ ભણ્યા હતા બધા? આપણે એમ લખીએ આઈ લર્ન નું પાસ્ટ ટેન્સ અહીં લખવું પડે. આઈ લર્ન ગુજરાતી yesterday. I learned ગુજરાતી yesterday. ગઈકાલે અમે ગુજરાતી ભણ્યા હતા. એટલે આપણે જો એક તો અહીંયા yesterday શબ્દ આવ્યો અને બીજો learn ને ઈડી લાગ્યો, એટલે આપણે ઓળખી લીધો કે આ કયો ટેન્સ થયો? પાસ્ટ ટેન્સ. ઓકે. હવે પાસ્ટ ટેન્સ માટે ઓળખવાના શબ્દો જે મેઇન છે, જે તમને ખ્યાલ હોવો જોઈએ, તે હું તમને કહું છું. કયા શબ્દોથી ઓળખીશું આપણે? yesterday, પછી last day, એની અંદર last month, પછી બીજો આવશે in the morning, એટલે સવારે જે વાત થઈ ગઈ આપણે સાંજે વાત કરતા હોઈએ સવારની વાત, તો આ બી શાની અંદર આવી શકે? સિમ્પલ પાસ્ટ ટેન્સ. આ શબ્દો દ્વારા આપણે સાદા ભૂતકાળની વાક્ય રચના સમજી શકીએ. બરોબર? આ મેઇન છે તમારે જે છે બે વાત છે સિમ્પલ પાસ્ટ ટેન્સ માટે. તો હું તમને પાછળ એક વખત રિપીટ કરી દઉં છું. ભૂતકાળમાં બનેલી ઘટના કે ક્રિયા દર્શાવવા માટે સાદા ભૂતકાળનો ઉપયોગ થાય છે. હવે સાદા ભૂતકાળ માટે તો આપણે સાદા ભૂતકાળ માટે એવા કયા શબ્દો હોય કે આપણે આખી વાક્ય રચના જલ્દીથી સમજી શકીએ? તો કયા શબ્દો છે? yesterday છે, last day છે, last month, in the morning. આવા જે કોઈ શબ્દો હોય તો એનાથી આપણે સાદા ભૂતકાળની વાક્ય રચના સમજી શકીએ. હવે તમને આ તો ખ્યાલ આવી ગયો
પરંતુ આપણે હવે ક્રિયાપદને આપણે ભૂતકાળ બનાવવાનું છે, બરોબર? તો એ વર્બને આપણે ભૂતકાળ બનાવવાનું છે, તો એના માટે બી નિયમો છે. તો એ નિયમો આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈ લઈશું એટલે તમને ડિટેલમાં ખ્યાલ આવે. પણ આપણે સાદા ભૂતકાળની વાક્ય રચના કેવી હોય એ હું તમને લખું છું, બરોબર? સાદા ભૂતકાળની વાક્ય રચનાનો ક્રમ એની અંદર આવશે પહેલા કર્તા પ્લસ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ પ્લસ કર્મ. આ એક વાક્ય રચના. અને બીજી કર્તા પ્લસ ટુ બી રૂપવાળી હોય તો વોઝ વેર પ્લસ કર્મ, બરોબર? હવે ટુ બી ક્રિયાપદના રૂપો કયા છે સાદા ભૂતકાળના તેની માહિતી આપણે લઈશું. ટુ બી ક્રિયાપદના સાદા ભૂતકાળના રૂપો આપણે દરેક આ મેં ભણાવું છું ત્યારે તમને ઓલવેઝ ભણાવું છું. અહીંયા આપણે લખીશું એકવચન. એકવચનને ઇંગ્લિશમાં આપણે આ તમને જાણકારી હોવી જોઈએ એટલે મેં લખું છું સિંગ્યુલર અને બહુવચન એટલે પ્લુરલ. અહીંયા પ્રથમ પુરુષ, પછી બીજો પુરુષ અને ત્રીજો પુરુષ, બરાબર? પ્રથમ પુરુષને આપણે ફર્સ્ટ પર્સન, બીજો પુરુષ સેકન્ડ પર્સન ને ત્રીજો પુરુષ એટલે થર્ડ પર્સન. હવે અહીંયા આઈ છે, બરાબર? પ્રથમ પુરુષ એક વચનમાં શું આવે? આઈ. તો આઈ જોડે શું લાગશે? વોઝ. આઈ નું બહુવચન બી થાય તો બી જોડે શું લાગશે? વેર. બીજો પુરુષની અંદર યુ આવે, યુ જોડે શું લાગે? વેર લાગે. ભલે એક વચન છે પરંતુ આપણે યુ જોડે શાનો ઉપયોગ કરીએ છીએ? વેર નો જ. અને અહીં બહુવચન બી યુ છે તો યુ જોડે બી શું લાગશે? વેર. ત્રીજો પુરુષ એક વચન એટલે ઈ, શી અને ઇટ. આ ત્રણે જોડે શું લાગશે? વોઝ. ઈ, શી, ઇટ નું બહુવચન શું થાય છે? તો ધે જોડે વેર. આ ટુ બી ક્રિયાપદના સાદા ભૂતકાળના રૂપોની માહિતી આપણે મેળવી. હવે આના પછી આપણે જોઈશું કે ક્રિયાપદ કેવી રીતે બનાવવું ભૂતકાળનું, એના નિયમો છે તે નિયમોની આપણે માહિતી લઈ લઈએ. એમાં નિયમિત ક્રિયાપદો આવે, અનિયમિત ક્રિયાપદો આવે છે. એટલે એ માહિતી આપણે મેળવવી બહુ જરૂરી છે. તમને ખ્યાલ હોવો જોઈએ કે કેવી રીતે આવે. પહેલો નિયમ લઈ લઈશું આપણે. અહીંયા આપણો પોઈન્ટ આવશે ભૂતકાળના રૂપ. ભૂતકાળના રૂપોની અંદર પહેલું આપણે લઈશું ક્રિયાપદના મૂળ રૂપને. ક્રિયાપદના મૂળ રૂપને ઈડી પ્રત્યય લગાડવાથી સાદો ભૂતકાળ બને છે. હવે ક્રિયાપદના મૂળ રૂપને આપણે કહીશું કે ઈડી પ્રત્યય લગાડવાથી સાદા ભૂતકાળનું રૂપ બને છે. કેવી રીતે? તો જો હવે પ્લેનની સ્પેલિંગ મેં લખી. આપણે પ્લેન લખી તો પ્લેને આપણે શું લગાવી દઈશું? ઈડી. પ્લે. એ પ્રમાણે અહીંયા આપણે એક્ઝામ્પલમાં એક લઈ લઈએ વોક. તો વોક ને આપણે શું લગાવી દઈશું? વોક. એટલે અમુક એવા ક્રિયાપદો હોય કે એને આપણે ઈડી લગાવી દઈએ તો શું બની જાય? સાદા ભૂતકાળ બની જાય. હવે બીજો નિયમ આપણે લઈશું. ક્રિયાપદના મૂળ રૂપને અંતે
ક્રિયાપદના મૂળ રૂપને અંતે ઈ હોય. શું હોય? ઈ હોય તો ફક્ત ડી પ્રત્યય લાગે. તો ફક્ત કયો પ્રત્યય લાગે? ડી. કેવી રીતે? તો જો એક્ઝામ્પલમાં ડાન્સ છે, DANC, તો અહીંયા લાસ્ટ શું આવ્યો? ઈ. એટલે આપણું ડાન્સનું શું થઈ જશે? ફક્ત આપણે ડી લગાવવાનું. આયો ખ્યાલ? પછી બીજો છે બેટ, BAKE, તો બેટનું શું થઈ જશે? બેટ. ફક્ત ડી લાગશે. હવે આપણે ત્રીજો નિયમ લઈ લઈશું. ક્રિયાપદને અંતે વ્યંજન પ્લસ વાય આવેલો હોય તો આઈ તો વાયનો આઈ કરી વાયનો આપણે શું કરી દઈશું? આઈ કરી ઈડી પ્રત્યય લાગે. વાયનો આઈ કરી ઈડી પ્રત્યય લાગે. ક્રિયાપદને અંતે વ્યંજન પ્લસ વાય હોય તો આપણે વાયનો શું કરી દઈશું? આઈ અને પછી ઈડી પ્રત્યય લગાડીશું. તો જો અહીંયા સ્પેલિંગ છે મેરી. મેરીમાં જુઓ આ લાસ્ટ શું છે? વાય. વાયની આગળ આ શું આવી ગયો? વ્યંજન. વ્યંજનને આપણે ઇંગ્લિશમાં કન્સોનન્ટ કહેવાય. એટલે આપણે આ વાયનો શું કરી દઈશું? આઈ. મેરી ની સ્પેલિંગ જો ડબલ આર, પછી આ વાય છે એનો આઈ કરી દઈશું અને ઈડી લખીશું. આ મેરી. એ પ્રમાણે આપણે બીજી સ્પેલિંગ લઈએ કેરી. તો જુઓ લાસ્ટ વાય છે, વાયની આગળ આ વ્યંજન આવ્યું એટલે આપણું કેરીનું શું થઈ જશે? કેરી. આપણે આ ત્રણ નિયમ જોયા, હજુ છે એની અંદર. આપણે હવે ચોથો નિયમ જોઈ લઈશું. ક્રિયાપદના અંતે સ્વર પ્લસ વાય આવેલો હોય તો ક્રિયાપદના અંતે સ્વર પ્લસ વાય આવેલો હોય તો ઈડી પ્રત્યય લગાવો. ઈડી પ્રત્યય લાગે. હવે એક્ઝામ્પલ થ્રુ સમજીશું આપણે. હવે જોઈએ ક્રિયાપદને અંતે સ્વર પ્લસ વાય આવેલો હોય તો ખાલી ફક્ત શું લાગશે? ઈડી પ્રત્યય. તો આપણે સ્પેલિંગ જુઓ, સ્ટે ની સ્પેલિંગ જુઓ. આ વાય છે, વાયની આગળ એ સ્વર છે. સ્વર એટલે વોવેલ. કેટલા છે વોવેલ? બધાને ખ્યાલ જ છે. કેટલા છે સ્વર? A, E, I, O, U જે પાંચ સ્વર છે. બરોબર? એટલે સ્વર પ્લસ વાય આવેલો હોય તો ફક્ત આપણે કયો પ્રત્યય લગાડીશું? ઈડી. તો સ્ટે છે તો સ્ટે નું શું થઈ જશે? સ્ટે. એ પ્રમાણે બીજું છે પ્લે, PLAY. આ વાય છે એની આગળ એ સ્વર આવી ગયો તો પ્લે નું શું થઈ જશે? પ્લેટ. એના પછીનો નિયમ આપણે જોઈશું. પાંચમો નિયમ. ક્રિયાપદને અંતે વ્યંજન હોય. ક્રિયાપદને અંતે શું હોય? વ્યંજન હોય અને તેની આગળ સ્વર હોય. સ્વર એટલે કયા? A, E, I, O, U. બરાબર? આ સ્વર હોય તો છેલ્લો વ્યંજન બેવડાવીને. બેવડાવીને એટલે શું? ડબલ કરીને. બેવડાવીને ઈડી પ્રત્યય
લાગે. કયો પ્રત્યય લાગશે? ઈડી. જો પાછો નિયમ સમજી લો, ક્રિયાપદને અંતે શું હોય? વ્યંજન હોય અને તેની આગળ શું હોય? સ્વર. સ્વર કેટલા છે? 5. એ ઈ આઈ ઓ યુ આ 5 સ્વર હોય. તો છેલ્લું વ્યંજન મેળવીને આપણે કયો પ્રત્યય લગાવીશું? ઈડી. હવે જો સ્ટોપ ની સ્પેલિંગ છે STOP. આ છે વ્યંજન, છેલ્લો અક્ષર વ્યંજન. એની આગળ આ ઓ શું આવી ગયો? સ્વર. એટલે આપણે આ જે છેલ્લો વ્યંજન મેળવીશું તો સ્ટોપ ની સ્પેલિંગ માં ડબલ બી કરી દઈશું. કરી દીધો, મેળવી દીધો સ્ટોપ. એ પ્રમાણે આપણે બીજી સ્પેલિંગ લઈશું ડ્રેગ. જો જી છે અને એની આગળ સ્વર છે, ડ્રેગ નું શું થઈ જશે? ડ્રેગ. એના પછી ડ્રોપ છે DROP. આ વ્યંજન છે એની આગળ આ સ્વર આવ્યો તો આપણે ડ્રોપ નું શું કરી દઈશું? ડ્રોપ. આયો ક્લિયર? હવે એના પછીનો નિયમ જોઈશું. આ નિયમો તમારે સમજવા બહુ જ જરૂરી છે, કારણ કે તમને આન્સર આવડતા હોય પરંતુ જો તમે આ નિયમો પ્રમાણે ક્રિયાપદનું રૂપ ના બનાવો તો તમારી ખરી જગ્યા શું પડે? ખોટી પડે. એટલે આ નિયમોની માહિતી હોવી અત્યંત જરૂરી છે. ક્રિયાપદને અંતે શું હોય? એલ હોય. શું આગળ હોય? એલ હોય તો એલ બેવડાવો. ઓ એલ બેવડાવીને ઈડી પ્રત્યય લાગે. જો અહીં આપણે લખીશું કેન્સરની સ્પેલિંગ CANCEL. તો આ જે લાસ્ટ ઈ છે આપણે ડબલ કરી દઈશું કેન્સર. આયો કે એ રીતે કમ્પેર. તો અહીંયાની એ ડબલ થઈ જશે કમ્પેર. આ રીતે. હવે સાતમો નિયમ. અમુક ક્રિયાપદોના ભૂતકાળના રૂપો કેવા હોય છે? અનિયમિત. આપણે એ અનિયમિત ક્રિયાપદોની માહિતી મેળવવી અને કોઈ નિયમ લાગુ પડતા નથી. આ ક્રિયાપદોને જે આપણે આગળ 6 નિયમ ભણ્યા છે એ 6 નિયમ એને લાગુ પડતા નથી. એ તમારે લર્ન જ કરવા પડે. આયો ખ્યાલ? કેવી રીતે? તો જુઓ, હવે અહીં ગીવ છે તો ગીવનું ભૂતકાળનું રૂપ શું થાય? ગેવ. ગો છે તો ગોનું ભૂતકાળનું રૂપ શું થશે? વેન. બ્રિંગ. બ્રિંગ નું થશે બ્રોડ. ટેક. ટેક નું ટોક. રાઈટ. રોડ. eat. ate. grow. તો grow નું શું થશે? grew. એટલે આવા ઘણા બધા ક્રિયાપદો છે તો એના તમારે આ રૂપો મોડે કરવા પડે. એવા આપણે આ જે રૂપો છે એની માહિતી હું તમને PDF માં આપીશ જ, એટલે તમારે મોડે કરવાના રહેશે. હવે આપણો એક નિયમ બાકી છે જે છેલ્લો, એ જોઈ લઈશું. આપણે આ ભૂતકાળના રૂપો વાળો નિયમ જોઈએ છીએ. અમુક અનિયમિત ક્રિયાપદોના રૂપો બદલાતા નથી. અમુક એવા ક્રિયાપદો હોય છે કે એના રૂપો બદલાતા નથી. એટલે જે ક્રિયાપદ હશે એ જ આવશે. તો એવા ક્રિયાપદોની આપણે માહિતી લઈએ. કટ. તો કટનું ભૂતકાળનું રૂપ કટ જ રહે. પછી એમાં ઈડી ડી એવું
કશું લાગે નહીં તો તમે આવો વિચાર કરો કે આ વ્યંજન છે એની આગળ આ યુ તો શું આવી ગયો સ્વર તો પછી છેલ્લે ટી ડબલ થાય ના પણ આ ક્રિયાપદોના રૂપો બદલાતા નથી આ જ રેકોર્ડ છે પછી રીડ રીડ્યુ રેડ પાર્ટિસિપલ ભૂતકાળનું રેડ થશે એ પ્રમાણે શોર્ટ તો શોર્ટનું બી શું થશે શોર્ટ જ થશે પછી બીજું છે પુટ તો પુટનું બી પુટ જ એટલે આ જે અનિયમિત ક્રિયાપદો છે એના રૂપ બદલાતા નથી હવે ક્રિયાપદોના રૂપો કેવી રીતે બદલાય છે એ આપણે બધી માહિતી મેળવી લીધી જે તમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હતી એ માહિતી આપણે પહેલા જોઈ પરંતુ તમે એવો બી વિચાર કરતા હશે વાક્ય કોઈ સાદું વાક્ય તો આવતું નથી વાક્ય નકાર આવી શકે પ્રશ્નાર્થ આવી શકે છે ને તો એના બી નિયમો તો આપણને ખ્યાલ હોવા જોઈએ તો સાદા ભૂતકાળની અંદર વાક્ય પ્રશ્નાર્થ અને નકાર હોય તો એનો નિયમ આપણે જોઈ લઈશું